મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે વિકલનમાં હવે એક્સ્ટ્રા सम्स કરીએ છીએ ત્યાંથી આગળ શરૂઆત કરીએ. સાતત્યના થોડા દાખલા, અને એ દાખલા તમને ઓલરેડી એની પીડીએફ મોકલેલી છે આગળ રિવિઝન કરવા માટે. જે એમસીક્યુ આપેલા તેમાંથી જ છે, એટલે અત્યારે હું એની પીડીએફ પાછી મોકલીશ નહીં, ખાલી વિડીયોમાં તમને દાખલા એક્સપ્લેન કરું છું. એમાં લગભગ તમને 80 કે 90 દાખલા એમસીક્યુમાં આપેલા હતા કે જેનું સોલ્યુશન પણ તમને આપેલું છે. તો તેમાંથી આપણે એ દાખલા કરવાના અત્યારે, અને એ દાખલાનું સોલ્યુશન એટલે તમારી પાસે છે એટલે હું એને પાછું સેન્ડ નહીં કરીશ. એમાંથી જો લેજો, અને કોઈ ન સમજ પડે તો પાછું કંઈ હોય તો મને વોટ્સએપ પર નંબર મોકલી આપવાનો ક્વેશ્ચનનો, તો એ આપણે સોલ્વ કરીએ. હું બધા અહીંયા સોલ્વ નથી કરવાની, થોડા થોડા આપણે સોલ્વ કરીએ છીએ. તો તમને જ્યારે એનું અમે પેમ્પલેટ મોકલેલું હતું ત્યારે તમને સાતત્યવાળો પોર્શન ચાલવાનો હતો, એટલે સાતત્યવાળા જેટલા પણ એમસીક્યુ અંદર છે તે બધા તમારા બાકી રાખેલા હશે તમે. તો હવે આપણે એ કમ્પ્લીટ કરીએ. સાતત્યના થોડાક દાખલા કરીએ, આપણે થોડી એમાં હિન્ટ મળશે તમને. અને અહીંયા જે એમસીક્યુ આપેલા છે તેમાંના ખાસ દાખલા તમને આવે છે. એટલે એમ આપણું જે સ્વાધ્યાય 5.1 આપણે કરેલું તેમાં દાખલા બહુ લાંબા લાંબા હતા લખવાના, કે દરેક પેલા આર માટે તમારે સતત બતાવવાનું, એટલે લેસ દેન ને ગ્રેટર દેન ને ઇક્વલ ટુ બધા માટે કરતા હતા. એમસીક્યુમાં જનરલી એવું નથી આવતું. એમાં તમને સતત આગળ હોય તો કેસો તેવા નાના નાના દાખલાઓ જ આવે છે. એટલે તમારે અત્યારે એમસીક્યુમાં જે પ્રેક્ટિસ કરવાના તે પ્રમાણના सम्स તમારે વિચારવાના રહેશે. ઓકે, એ જરા તમને કહી દઉં તમને. હવે દાખલાઓમાં તમારે લગભગ એમાં 30, 31, 32 થી લગભગ બધા સ્ટાર્ટ થતા છે. તેમાંથી અમુક વચ્ચેથી હું લઉં છું દાખલાઓ તમારા. તો પહેલું છે તમારું દાખલું fx તમને આપેલું છે. તમારો લેક્ચર 2 રિવિઝન લેક્ચર 2 છે. fx equal to 10x minus √3 છેદમાં x minus pi/3. x is not equal to pi/3 પાસે, અને પછી k છે ત્યારે x equal to pi/3 પાસે k છે. અને કહેલું છે કે વિધેય x equal to pi/3 આગળ સતત હોય તો k શોધો. તો x equal to pi/3 આગળ f સતત છે. 5.2 માં છેલ્લા આપણે 25, 24 થી 30 કેવા દાખલા હતા. 5.1 માં તેમાં આ દાખલા તમારા જનરલી એ જ પૂછાય છે. તો સતત છે એટલે વ્યાખ્યા શું લખાશે? f pi/3, pi/3 આગળનું મૂલ્ય અને આની લિમિટ 10x minus √3 x minus pi/3 બંને ઇક્વલ સતત છે. એટલે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને તે પોઈન્ટ આગળની કિંમત પણ ઇક્વલ, તેમાં ઇક્વલ કરી નાખ્યા બંનેને. બરાબર. હવે આની લિમિટ મારે સોલ્વ કરવાની. f pi/3 તો મને આપેલું છે k, x equal to pi/3 આગળ મને k આપેલું છે, એટલે એ તો k આવી ગયું ને. આ k મારે શોધવાનું છે તો આની લિમિટ શોધવી પડે. હવે આની લિમિટ શોધવા માટે તમને અહીંયા તો હું દાખલા તમને બતાવી દઉં. એવા 10 માં જવા દો તો પણ ચાલે, અને sin cos માં કન્વર્ટ કરવું હોય તો અહીંયા મારે પહેલા લખી દેવું પડે. √3 કોની વેલ્યુ આવશે 10 માં? તો કે √3 વેલ્યુ 10 માં 10 pi/3 ની આવશે છેદમાં x minus pi/3. બરાબર. અહીંયા હું tan alpha minus tan beta વાળું સૂત્ર જે છે tan alpha minus beta નું આવ્યા તેના આધારે પણ કામ કરી શકું છું. tan alpha minus beta equal to tan alpha minus tan beta છેદમાં 1 plus tan alpha tan beta. તો આને સૂત્ર કરતા કરું તો alpha minus beta ના ગુણાકારમાં અહીંયા સીધું લખાઈ જાય. tan x minus pi/3, અહીંયા x minus pi/3 છે ને, અને 1 plus tan x tan pi/3 એવું સીધું લખી શકું છું આની જગ્યા પર. અને sin cos માં કન્વર્ટ કરું તો પણ ચાલે. આમાં ધ્યાન આવવું જોઈએ, અહીંયા આલ્ફા માઇનસ છે ને તો આ લોકોની બાદબાકી ઇન્ટુ 1 plus tan alpha tan beta, ને પ્લસ વાળું હોય તો અહીંયા પ્લસ આવશે ને અહીંયા 1 minus tan alpha tan beta. એવું તમે સીધું અપ્લાય કરી શકો છો ખરાની જગ્યા પર. અને sin cos માં કન્વર્ટ કરવું હોય તો હું લસા લઈને સીધું લખી શકું છું, જો કે આપણે એના કરતા પણ સરળ વે કરીશું. sin x છેદમાં cos x આવશે ને અહીંયા cos pi/3 આવશે ને, અહીંયા લસામાં ગુણાશે અને અહીંયા આવશે cos x અહીંયા વાળા, અને એવા sin pi/3 છેદમાં x minus pi/3 તો છે જ, અને આપણો લસા શું આવશે? cos x cos pi/3. અહીંયા sin x by cos x, sin pi/3 by cos pi/3. એટલે cos વાળું જે છે તે લસામાં આવશે. તો આવું કરવાથી શું થવાનું કે k equal to
લિમિટ x ટેન્ડ્સ ટુ π/3 આ સૂત્ર આવ્યું તો sin alpha cos beta minus cos alpha sin beta એટલે સૂત્ર આવ્યું sin alpha minus beta જો બરાબર અને છેદમાં x minus π/3 અને into 1 upon cos x cos π/3 કેમ આવું કર્યું તો કે અહીંયા અંશ અને છેદ 0 થવા માટે આ જવાબદાર છે છેદ 0 થવા માટે એટલે મારે આને રિમૂવ કરવું પડે એને રિમૂવ કરવું પડે જેના કારણે અંશ છેદ 0 થાય છે તેને સાથે રાખ્યા અને જેમાં કંઈ પ્રોબ્લેમ નથી આવતો તેને છૂટા રાખ્યા તો હવે શું થયું તો કે k equal to લિમિટ x minus π/3 tends to 0 આ sin x minus π/3 ને x minus π/3 આ જે છે તે તમારું સૂત્ર રસ થઈ ગયું કે અહીંયા જે છે x તે જ અહીંયા અને તે જ અહીંયા tends to 0 લો નો આન્સર કેટલો આવી જાય છે મારો 1 આવી જાય લિમિટ x tends to 0 sin x by x equal to 1 અને અહીંયા મારાથી cos π/3 મુકાશે x ની જગ્યાએ एक्चुअली અહીંયા પણ લિમિટ લખે ને પછી આપે તો હું આ લખી નાખું છું આમ જ x ની જગ્યા પર π/3 લિમિટ મૂકી એટલે k equal to આ તો 1 આવી ગયું ને અહીંયા 1 upon cos π/3 cos π/3 એટલે એને વેલ્યુ કેટલી આવશે 1/2 આવશે cos 60 ની વેલ્યુ 1/2 થવાનું એટલે I 1/2 y 1/2 એટલે k બરાબર કેટલા આવવાના k બરાબર આ છેદનો છેદ ઉપર જશે એટલે 4 k ની વેલ્યુ 4 આવી આખો દાખલો થયો રાઈટ એની જગ્યા પર તમે આવું કરો તો પણ તમને 10x π/3 તો છેદમાં x π/3 10x x નો જવાબ પણ 1 આવે છે ને ઉપર શું તો 1 plus 10 π/3 અને 10 π/3 3 ને 4 આવી જશે ઉપર બરાબર એટલે આની જગ્યા પર સીધું મેં આ લખું તો પણ ચાલે તો પણ નાનો દાખલો થઈ જાય છે sin cos માં કન્વર્ટ કરો તો સીધું સૂત્ર આવી જાય છે એ અને MCQ માં તમને પૂછાય તો MCQ માં પૂછાય પછી તમે આટલું જે છે આટલું નીકાળી કાઢું છું તો તમને મેં અંશ અને છેદ 0 થાય ત્યારે તમને એક પ્રોસિજર 11th માં કહેલી હતી કે અંશ અને છેદ 0 થતો હોય 0/0 સ્વરૂપ તમારું આવેલું છે તો પછી તમે એલ હોસ્પિટલ રૂલ નો ઉપયોગ કરી શકો છો કે જેમાં તમારું જ્યાં સુધી છેદ 0 થતો મટે નહીં ત્યાં સુધી તમે વિકલન અંશનું વિકલન અંશમાં અને છેદનું વિકલન છેદમાં કરી શકો છો તો તેના આધારે પણ તમે આ સોલ્વ કરી શકો તો ઈઝીલી કન્વર્ટ થઈ જાય તો આમાં શું આવશે છેદ 0 થઈ જાય છે અંશ પણ x ની જગ્યા પર π/3 મૂકો તો √3 આવે એટલે પણ જો થઈ જાય છે એટલે અંશનું વિકલન અંશમાં કરો એટલે tan x નું વિકલન શું આવશે sec વર્ગ x √3 નું 0 x નું 1 અને π/3 નું 0 છેદ 0 તો મટી ગયો બરાબર તો k બરાબર sec વર્ગ π/3 હવે હું સીધો લિમિટ મૂકી શકું છું કારણ કે છેદ 0 થતો નથી છેદ 0 નહીં થાય તો હું સીધો અંક મૂકી શકું છું x ના પ્લેસ પર જે અહીંયા કહેલો હોય તે અને sec π/3 એટલે 2 નો વર્ગ એટલે 4 આટલામાં બધી હોય ઓકે એટલે MCQ માં તમે એલ હોસ્પિટલ વાપરી શકો છો બટ રિમેમ્બર ધેટ MCQ બરાબર એટલે મેં તમને આ પણ બતાવ્યું આ પણ કહ્યું આમાં આની જગ્યા પર આ લખવાનું કે મેં બતાવ્યું નથી બટ આઈ થિંક તમે સાઇન કોસ કરી શકો છો એટલે મેં સાઇન કોસ પડી માટે બતાવી અને એલ હોસ્પિટલ એટલે આપણે સતત વાળા દાખલામાં જ્યારે લિમિટ શોધવાનું આવે MCQમાં હોય ત્યારે તમારે એલ હોસ્પિટલ રૂલ અપ્લાય કરી દેવાનો બીજું એક કર્યું એમ તો આવ્યું MCQમાં જ ચાલે છે MCQમાં પણ કદાચ સબ્જેક્ટિવ વાળામાં તમને એની લિમિટ શોધવા વાળું ન આવડતું હોય તો પ્રયત્ન કરવાનો ન આવડે ને રસપ્રદ થઈ જતું તો તમારે ત્યારે કરી દેવાનો કદાચ તમારા નસીબ સારા હોય કદાચ કોઈ એક્ઝામિનર જે છે તે તપાસનાર જે છે તે તમને માર્ક આપી દે તો પછી વાંધો નહીં એટલે કોરું મૂકી આવવા કરતા ન આવડતું હોય ત્યારે તમે આ હોસ્પિટલ ત્યાં અપ્લાય કરશો તો કદાચ માર્ક મળી જાય એમ તો ન જ મળવાના હતા તો કદાચ મળી જાય તો કોઈ આપી દે તો ઠીક છે ત્યારે તમારે વિચારવાનું ખરું આ રીતે બટ એઝ પોસિબલ એઝ સબ્જેક્ટિવમાં તમારે ઉપયોગ તો કરવાનો છે આખી મેથડનો જ ઓકે તો આ થયું તમારું એક MCQ બધા જ આવી રીતે છે સતત વાળા તમારા MCQ એટલે તમને જે ઓલી આગળ જે પેમ્પલેટ આપેલું તેમાંથી તમારે દાખલા બધા હવે કરવા છે તમે જાતે કરી શકો કદાચ એ કેપેસિટી તમારી આવી ગયેલી હોવી જોઈએ ખરી ચાલો આગળનો દાખલો એમાં મને fx આપેલું છે 3/2 ax minus a plus 1 x is not equal to 2 માટે અને x equal to 2 માટે 1 આપેલું છે અને કહ્યું છે કે x equal to 2 આગળ સતત હોય તો a શોધવા હવે અહીંયા a શોધવા કીધેલું છે તો અહીંયા પણ x equal to 2 આગળ
f સતત છે એટલે કોની વેલ્યુ f2 ની વેલ્યુ અને આ લિમિટ નોટ ઇક્વલ ટુ 2 આપેલ છે તેની લિમિટ એ બે ઇક્વલ, કારણ કે સતત છે. ઓકે, f2 કેટલા છે? તો f2 એટલે 1, x ઇક્વલ ટુ 2 આગળ f2 મળી જશે 1 છે. નાની લિમિટ, તો આની લિમિટમાં જો મેં અહીંયા શું કહું છું કે 2 મૂકું તો આમાં છેદ છે જ નથી એટલે સીધા 2 મૂકી દે તો કોઈ વાંધો નહીં આવે. એટલે 3/2 a 2 minus a plus 1 આ ટુ તો કેન્સલ, 3a minus a plus 1 આ પણ ગયા એટલે 2a equal to 0 એટલે a equal to 0. બરાબર, તો આમાં a equal to 0 મારે આન્સર આવી જશે. આ એક થયું. બીજો એમસીક્યુ, છેદ જ્યાં હોય ત્યાં મારે છેદ 0 થતો હોય તો લિમિટના દાખલામાંથી મારે નીકાળવા પડે. હવે ફંક્શન આપેલું છે fx equal to tan 7x by 3x. tan 7x by 3x, x is not equal to 0 અને x equal to 0 આગળ k આપેલો છે, બીજું તો શું. અને મારે k શોધવાનો અને સતત આપી દેલું છે. બરાબર, ચાલો x equal to 0 આગળ f સતત છે અને k શોધવાનો. જેના આગળ સતત તેના તે પોઈન્ટ આગળની વેલ્યુ અને જે ફંક્શન આપ્યું છે તેની લિમિટ બંને ઇક્વલ. f0k આપેલું છે, આની લિમિટ શોધવાની. આમાં મેં તમને કહ્યું છે કે આને આગળનો અંક ને આની આગળનો અંક એ તમારો જવાબ આવે. અગિયારમાંનો જો યાદ આવતો હોય તો ઠીક છે, ને તો પાછી યાદ તો કરાવતી છું જ. બાકી આ કહ્યું કે આનો ગુણક જે હોય છે તે જ તમારો આન્સર થાય. એટલે k ની વેલ્યુ કેટલી આવશે? 7/3 આવશે. બટ આપણે અહીંયા ક્લિયર કરવું પડશે. તે શું છે તો કે તમારી પાસે સૂત્ર છે લિમિટમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan 7x, તો નીચે મને 7x જ જોઈએ. એમાંથી x તો છે, 7 નથી. એટલે આપણે એને અરેન્જ કરીએ જે પ્રમાણે સૂત્રમાં જોઈએ તે પ્રમાણે. tan 7x અહીંયા મને 7x જોઈએ તે મૂકી દીધા. 7 જ વધારેના નીચે મૂક્યા એટલે મારે ઉપર મૂકવા પડે. 3 ને આ બધું શિફ્ટિંગ આપી દીધું એટલે ફાઇનલી તો આ કટ થાય એટલે રકમ તેની તે જ છે. પણ સૂત્રમાં મને અહીંયાનો અંક અને અહીંયા 7 વડે ગુણી કરો તો કોઈ વાંધો નથી આવવાનો. એટલે આ બધી વસ્તુ મને સરખી જોઈએ. આનો આન્સર હવે શું આવી જશે? 1. 7/3 તો k તરીકે આવી જવાનો. એટલે એ અચળ છે એટલે બહાર આવશે. એટલે 1 × 7/3 એટલે k આવી ગયા મારી પાસે 7/3. બરાબર, આ મને એમસીક્યુ તો બહુ જ બધી વાર પૂછાયું છે. ઓકે, એટલે આ થઈ ગયો દાખલો તમારો. આગળનો એમસીક્યુ જે કંઈ હતું તે એમાં આ મેથડ બતાવ્યા વિના તમને કહું તેમ કે અહીંયા જે હોય તે. હા, વર્ગ હોય તો તમારે અહીંયા વર્ગ લખવાનો હોય છે. હા, n² હોય તો 49/9 એ રીતે. ક્યુબ હોય તો તે પ્રમાણે એંગલનો ક્યુબ કરવાનો રહે છે. નેક્સ્ટ, sin² 3x છેદમાં x² 3 4 જેવું તે. x is not equal to 0 અને x equal to 0 આગળ k જ આવશે અને સતત છે એવું કહ્યું છે. સતત છે એટલે f0 બરાબર લિમિટ f0k છે. આનો આન્સર કરવાનો. sin² 3x છે એટલે નીચે 3x નો અહીંયા સ્ક્વેર છે એટલે સ્ક્વેર જોઈએ કે. બરાબર, એટલે 3x નો સ્ક્વેર જોઈએ અહીંયા મને. એટલે 9x² મને જોઈએ. તેમાંથી x² તો છે જ, 9 જ જોઈએ એવું થયું ને. એટલે 9 વડે ભાગાકાર કર્યો તો અહીંયા ગુણાકાર કર્યો. બરાબર, અહીંયા sin 3x નો સ્ક્વેર છે એટલે અહીંયા પણ 3x નો વર્ગ મને જોઈએ. અહીંયા ક્યુબ હોય તો અહીંયા મને એંગલનો ક્યુબ જોઈએ. ચતુર્ભુજ હોય તો અહીંયા એંગલનો ચતુર્ભુજ જોઈએ. sin હોય કે tan હોય બંનેમાં હું આવી રીતે અપ્લાય કરી શકું છું. એટલે આ થયું 9x² મને નીચે જોઈએ. 9 લીધા, ઉપર લીધા k. આ 1 નો સ્ક્વેર ગુણ્યા 9 એટલે k બરાબર કેટલા આવ્યા? 9 આવ્યા. એટલે આ પણ મારે કમ્પ્લીટ થયું. ઓકે, તો
નેક્સ્ટ કમ્પ્લીટ કરીએ. પહેલા આમાંના જેટલા આપણે કહી નાખીએ ભાઈ, થોડા ચેન્જીસ આવે તે કરતા જઈએ છીએ. fx equal to cx plus 1. એક વચ્ચે સ્કીપ કર્યો છે, પછી કરીએ. x less or equal to 3 અને cx square minus 1x greater than 3. x equal to 3 આગળ સતત હોય તો c શોધવાનું છે. x equal to 3 આગળ f સતત છે એટલે f3 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3. હવે અહીંયા જરાક મારે વિચારવા પડે. ઓકે, કારણ કે અહીંયા તો શું નોટ ઇક્વલ ટુ માં ડાબી બાજુ અને જમણી બાજુ બંને માટે એક જ ફંક્શન મને આપેલું હતું અને તે પોઈન્ટ આગળનું મને છૂટું આપેલું હતું. હવે અહીંયા તે પોઈન્ટ આગળનું અને ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ આપેલું છે. તે પોઈન્ટ આગળ એટલે ઇક્વાલિટી જ્યાં આવેલી હશે ત્યાં. તો ઇક્વાલિટી ક્યાં છે? ઉપર છે અહીંયા. એટલે f3 લખ્યું ત્યાં આવ્યું ફંક્શન. બરાબર? તો હવે એકવાર હું આ યુઝ કરીશ f3 માટે, તો પછી બીજી વખત મને એની સરખામણી કરવા માટે આનમાં તો ન ચાલે એટલે આ લેવું પડશે અને ગ્રેટર ધેન 3 છે એટલે અહીંયા મારે શું કરવું પડશે? 3 પ્લસ કરવું પડશે. અહીંયા આ બધા દાખલામાં એ પ્રશ્ન નહોતો આવેલો કારણ કે પ્લસ 3 જે પોઈન્ટ આપ્યો તેનો પ્લસ અને માઇનસ બંનેના માટે એકનું એક જ ફંક્શન હતું. બટ અહીંયા બંને માટે અલગ અલગ છે એટલે મારે અહીંયા લખતી વખતે આઈડેન્ટિફાઈ કરવું પડે કે મારે 3 પ્લસ લેવાનું છે કે 3 માઇનસ લેવાનું છે. MCQ માં તો કોઈ વાંધો નહીં, એકવાર આ ઇક્વલ ટુ આ સરખાવવાનું છે એટલું જ થવાનું છે. ઓકે, તો f3 શું થશે? c x ની જગ્યા પર 3 વત્તા 1 અને અહીંયા તો લખ્યું જ નહીં, અહીંયા લખી દઉં. ચાલો 3 પ્લસ cx સ્ક્વેર માઇનસ 1 એટલે c 3 નો સ્ક્વેર માઇનસ 1 3c પ્લસ 1 9c માઇનસ 1. બરાબર? આ 3c ત્યાં જશે ને 1 અહીંયા હશે એટલે અહીંયા 2 થશે. 9 માંથી 3 જશે એટલે 6c થશે એટલે c બરાબર 2/6 એટલે 1/3 આવશે. c ની વેલ્યુ આવશે 1/3. ઓકે, એટલે આ એક થયું. અને પછીનું જે છે તે 10x - 1. ઓકે, એટલે આપણે પહેલો કર્યો તેવું જ થયું રહ્યું. 36મો દાખલો જે આમાં આપેલો છે તે 10x - 1 છેદમાં x - π/4 અને k આ રીતે આપેલું છે. કરવું હોય તો આપણે પેલું એલ હોસ્પિટલ થી કરી નાખીએ. બાકી આપણે પહેલું જ MCQ કર્યું તેવું છે સેમ. x equal to π/4 આગળ સતત છે વિધેય. fx આ રીતે આપેલું છે 10x - 1 છેદમાં x - π/4 ને અહીંયા k આપેલા છે. x is not equal to π/4 ને અહીંયા x equal to π/4. x equal to π/4 આગળ f સતત છે એટલે f ની π/4 આગળની વેલ્યુ અને ફંક્શન ની લિમિટ. ડાબી બાજુ અને જમણી બાજુ બંને માટે એકનું એક જ ફંક્શન છે એટલે અહીંયા પ્લસ માઇનસ કંઈ પણ ઇન્ડિકેટ કરતા નથી. અને હવે અહીંયા 10π/4 લખીને કરાય. બરાબર? 10π/4 લખું તો આલ્ફા માઇનસ બીટા વાળું સૂત્ર અપ્લાય કરાય તે પણ કરાય છે. અને એલ હોસ્પિટલ થી સીધું કરી નાખું તો 10 નું વિકલન sec વર્ગ x - 0 1 - 0 પેલા જેવું જ આવશે. બધી વસ્તુ તો sec π/4 નો સ્ક્વેર આવશે ને, sec સ્ક્વેર π/4 એટલે 2 √2 નો સ્ક્વેર આવશે ને, √2 નો સ્ક્વેર આવશે એટલે આનો આન્સર આવશે 2. ઓકે, એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. એના પછીનું દાખલો જે છે તે fx equal to sin x plus x cos x છેદમાં x. sin x plus x cos x છેદમાં x અને પછી આપ્યું છે k. x is not equal to 0 માટે આવ્યા અને x equal to 0 માટે અને કહ્યું છે કે x equal to 0 આગળ f સતત છે. f0 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ માઇનસ બંને એકના એક જ sin x plus x cos x છેદમાં x. આખી હવે અહીંયા અંશ છેદ 0 થાય છે એટલે મારે અરેન્જ કરવા પડે.
sin x માં અહીંયા 0 મૂકો એટલે 0, અહીંયા cos 0 તો 1 થાય પણ આને કારણે 0 થાય છે, જેને કારણે 0 થાય તેને જ મારે ગોઠવવા પડે, છેદમાં x છે તેને કારણે 0 થાય. હવે ત્રિકોણમાં લિમિટ વાળા દાખલા આવે એટલે આપણી પાસે એમ જોઈએ તો બેસ્ટ સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x અરેન્જ કરો, અથવા તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x by x અરેન્જ કરો કે જેના કારણે 1 આવે. અહીંયા tan તો છે જ નથી એટલે રહ્યું sin, એટલે sin x ના છેદમાં મને શું જોઈએ, x જોઈએ. એ આ સેપરેટ આપી દીધો, પ્લસ અહીંયા પણ આપી દેવું એટલે છેદ બંનેને સેપરેટ આપ્યો તો જેના કારણે આ 0 થતું હતું તે નીકળી ગયું અને અહીંયા સૂત્ર અરેન્જ થઈ ગયું. એટલે k બરાબર શું આવશે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x પ્લસ અહીંયા પણ લિમિટ લાગશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x. એટલે k બરાબર આનો આન્સર 1 આવશે sin x by x પ્લસ cos 0 એટલે પણ 1 એટલે 1 પ્લસ 1 એટલે k બરાબર આવશે 2. આમ તમારા દાખલા નાના લિમિટના દાખલા તમારે અહીંયા આવ્યું થાય. ઓકે, આટલું જરા કમ્પ્લીટ થયું. આપણે હવે આગળ જરાક દાખલા કરીએ બીજા 2-4. fx equal to x plus 2 sin x minus 2. આ દાખલો પણ ઘણીવાર 2 ની જગ્યા પર 1 કે કોઈ આવ્યા કરે. હા, x is not equal to 2 અને x equal to 2 માટે k હશે એટલે k શોધવાનું રહ્યું. આવે અહીંયા x equal to 2 આગળ સતત છે એટલે લખાશે f2 બરાબર લિમિટ 2 plus 2 minus 1 ની 1 જ એટલે સીધું આ રીતે લખી દઉં છું. હવે આની લિમિટ શોધવાની છે ને તેમાં જરા કામકાજ કરવું પડે. અહીંયા જેવી રકમમાં ભૂલ કરવી છે, અહીંયા 10 આવે x² - 4. ઓકે, હવે કયા ટર્મને કારણે છેદ અંશ 0 થાય છે તે આ તો k લખાઈ જવાનું f2 બરાબર k. અહીંયા 2 મૂકો તો 4 થઈ જાય એટલે નો વાંધા, એટલે આને છેડવાનું નહીં. અહીંયા 2 મૂકો એટલે 2 - 2 0 sin 0 0 થઈ ગયું એટલે અંશ 0 થઈ ગયો. કોને કારણે, sin x - 2 ને કારણે. તેનો બંદોબસ્ત કરવો પડે મારે. છેદમાં અહીંયા 2 મૂકો એટલે 4 થઈ જાય એટલે છેદ 0 થઈ ગયો એટલે આનો બંદોબસ્ત. આ બેમાં મારે કામ કરવાનું. અને આગલા દાખલામાં કહ્યું તેમ કે લિમિટના દાખલામાં લિમિટ શોધવા માટે સાઇન આવેલો હોય તો સાઇન નો એંગલ જે છે તે મને નીચે જોઈએ. અહીંયા sin નો એંગલ x - 2 છે એટલે મને નીચે x - 2 જોઈએ. અહીંયા tan નો એંગલ કોણ છે તો tan નો એંગલ મારી પાસે છે x² - 4 એટલે નીચે મને કોણ જોઈએ, x² - 4 જોઈએ. કેમ કે tan x by x પણ 1 થાય એટલે બંનેના એંગલ મારે સેટ કરવાના. તો હવે ત્યાંથી શરૂઆત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આ x plus 2 છે, રાઈટ. sin x - 2 તો નીચે મને આવશે x - 2. જોઈએ એટલે મૂકી દીધા એટલે શું થવાનું તો કે x જરા અહીંયાથી લખો એટલે જરા ખ્યાલમાં રહે. જરા x - 2 વડે ગુણાકાર કર્યો અને અહીંયા ભાગાકાર કર્યો. ક્લિયર? એટલે આ બે કેન્સલ થયેલી રકમ અત્યારે તો તેની તે જ છે, બરાબર. ઇન્ટુ અહીંયા શું છે tan x² - 4 છે નીચે છે એટલે 1/tan x² - 4 છે. તો મને નીચે પણ જોઈએ x² - 4 જોઈએ, બરાબર. x² - 4 નીચે જોઈએ તો મારે આ 1 થઈ જાય, અથવા તો નીચેની જગ્યા પર ઉપર લખું તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એટલે ઉપર લખું તો કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજી વસ્તુ કે મેં આને આમ જ રવા દઉં અત્યારે, આમ જ. આ થઈ ગયું x² - 4. હું પેલું કોઈ કરતી જ નથી અત્યારે. હવે શું થશે, k equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અહીંયા શું આવશે sin x - 2 છેદમાં x - 2. આ 1 થઈ જશે કારણ કે x - 2 ટેન્ડ્સ ટુ 0 લખાશે અહીંયા. આ ને અહીંયા સરખું હોવું જોઈએ ને, તો આ થઈ ગયું છે. ઇન્ટુ આ જે ટર્મ રહી તે x² - 4 ના ફેક્ટર્સ છે, અહીંયા મૂકી દો. કયું લખેલું છે આ છેદમાં tan x² - 4. આ ઉલટુમાં વપરાય ને, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x 1 છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x by sin x નો 1/1 એટલે તો મને જ આવવાનું છે.
એટલે વ્યસ્ત ગોઠવાતો હોય તો પણ મારો આન્સર 1 લખાઈ જવાનો છે. એટલે અહીંયા વ્યસ્તમાં ગોઠવાયેલું છે. હવે x2 - 4 અહીંયા વપરાઈ ગયા છે તે જ, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે શું થશે? આનો આન્સર 1, આનો પણ 1, એટલે k = 1 * 1 એટલે આવશે 1. એટલે k = અહીંયા 1 આવશે. આ MCQ પણ ઘણી બધી વાર તમારું આવેલું છે. અહીંયા 2 ની જગ્યા પર અંક બદલાય, કારણ અહીંયા 2 ની જગ્યા પર 1 હતો, અહીંયા 1 હશે, અહીંયા 3 હશે, તો અહીંયા 9 આવેલા હશે. બરાબર? એનો વર્ગ તમારો અરેન્જ થયેલો હોય, પણ પેટર્ન તમારી આઈડિયા આવશે કે જે એંગલ જોઈએ તે એંગલ હું સેટ કરું એટલે તે એંગલ અહીંયા યુઝ થઈ જ જશે. ઓકે, તો આ રીતના તમારા દાખલા અહીંયા થાય. જે ખાસ વધારે પૂછાયા કરે જેમાં નથી, પણ આ દાખલા અહીંયા તમને આપેલા છે એટલે તે તમને મેં પહેલા કરાવી નાખ્યા. હજુ બીજા ઘણા બધા દાખલાઓ છે, આપણે હજુ 1-2 લેક્ચર તેમાં લેવા પડશે એવું લાગે છે, એટલે તે આપણે કમ્પ્લીટ કરીએ પહેલા. ઓકે, ચાલો આગળ આપણે એકાદ તો દાખલો છોડ્યો તે કરી નાખીએ. એક કરી નાખીએ, ચાલો ફટાફટ કાઢીએ. ચોત્રીસ વચ્ચે છોડો x = π/4 આગળ f સતત છે, એટલે f π/4 બરાબર લિમિટ લખાશે ને, લિમિટ x → π/4 આપેલું છે tan π/4 - x છેદમાં tan π/4 - x છેદમાં cot 2x. 34મો દાખલો છે કંઈક. અને x = π/4 આગળ સતત હોય તો f π/4 શોધવાનું છે. એટલે f π/4 તમારે શોધવાનું છે કે કેટલું આવે છે. એટલે આને અત્યારે f π/4 લખાશે અને k લખેલું નથી, આમાં લખેલું છે, એટલે આનો જે આન્સર આવશે તે તમારો આન્સર થવાનો. અહીંયા tan π/4 - x છે, એટલે અહીંયા π/4 - x જોઈએ એવું થઈ જશે ને. હવે અહીંયા શું છે? cot 2x છે. cot 2x ને મારે tan માં લખવું તો tan π/2 - 2x લખાય કે cot 2x જ છે એવા. એટલે અત્યારે મેં આ રીતે લખ્યું છે, લિમિટ x → π/4 tan π/4 - x. અહીંયા શું થશે? તો અહીંયા મારું tan π/4 - x જેવું જો લાવવું હોય પદ તો શું કરી શકાશે કે અહીંયાથી મેં π/2 - 2x છે, તો તેની જગ્યા પર 2 અહીંયાથી કોમન કાઢું તો tan π/4 - x આવું લખાશે, tan 2 π/4 - x. ઓકે, આટલું જ. આ રીતે જવા દઉં, પહેલાથી શરૂઆત કરું, બધી રીતે ચાલી જાય. તો હવે અહીંયા હું જે કરીશ તે tan θ અને tan 2θ નું સૂત્ર લિમિટ x → π/4 x → π/4. હવે હું tan π/4 - x ને પેલા સાથે બંને એંગલ ગોઠવતી જાઉં તો પણ વાંધો નહીં આવે. tan π/4 - x છેદમાં π/4 - x આવશે. અને અહીંયા શું છે? π/2 - 2x રહેવા દઉં તો કઈ પ્રોબ્લેમ નહીં આવે એમ તો. એટલે અહીંયા મારી પાસે tan π/2 - 2x, તો ઉપર મને કોણ જોઈએ? π/2 - 2x જોઈએ. બરાબર? હવે શું થયું તો કે π/2 - 2x માંથી હું જો 2 કોમન કાઢી નાખું અહીંયાથી, તો 2 કોમન કાઢું તો π/4 - x જ આવવાના નહીં રહે. બરાબર? એટલે અહીંયા મેં છેદમાં છેદ ઉપર જવાનું, એટલે અહીંયાથી આ 2 કોમન કાઢું તો અહીંયા π/4 - x આવશે. અત્યારે આમ જ રાખું, કઈ નહીં. હવે આનો આન્સર ને આનો આન્સર મારો 1 આવે, આનો પણ 1 આવવાનો. π/2 - 2x નો एक्चुअली શું થયું? π/4 - x અહીંયા ભાગાકારમાં લીધા તો અહીંયા ગુણાકારમાં મારે લેવા પડે.
તેવી રીતે આ મેં ગુણ પેલામાં લીધા તો અહીંયા મારે આ લેવા પડે. ઓકે, આ બંને આખું જ બતાવી દીધું તમને. આનો આન્સર 1, આનો આન્સર 1 અને અહીંયા તો અહીંયા હું 2 કોમન કાઢી નાખું તો π/4 - x પણ કેન્સલ થઈ જવાના. એટલે આન્સર શું રહેવાનો તો કે અહીંયા f π/4 જે મારી પાસે રહેવાનો તેનો આન્સર 1 રહેવાનો, આનો 1 રહેવાનો. અહીંયા અત્યારે હું π/4 મૂકું એટલે 0 થઈ જાય છે, પણ શું થશે કે અહીંયાથી હું 2 કોમન કાઢું તો π/4 - x આવું થશે એટલે આ પણ કેન્સલ એટલે રહેશે 1/2. એટલે f π/4 કેટલા આવવાના છે 1/2 આવશે અહીંયા. એટલે આ દાખલો પણ જરાક ધ્યાનમાં રાખવા પડે તેવો થઈ જશે તમારે કે આનો આન્સર કઈ રીતે આવતો છે, આની લિમિટ જરાક ગોઠવવાનું છે તેમાં. એટલે f π/4 = 1/2 આવશે. આ એંગલ મેં પાછા સેટ કરેલા છે એટલું થશે. બરાબર. હજુ આમાં થોડાક MCQ હશે. આપણે હવે આના પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે તેમાં થોડાક દાખલા આના સિવાયના બીજા પણ કરીશું.